માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। તો ફરી વખત આપણે ડુંગરેશ્વર મહાદેવ કે જે ઉપલેટા તાલુકાના ઢાંક ગામની પાસે આવેલું છે। તો તે દિવસે આપણે જો હું પહેલા તમને મંદિર બતાવી દઉં। સામે દેખાય મંદિર છે અને મંદિરની આવા રસ્તે થઈ અને આ બાજુ ક્યાંક ગુફા આવેલી છે, આ બાજુ ક્યાંક। અને નજારો જોવો તમે, અત્યારે પવન ચક્કી એટલી બધી છે અને પવન એકદમ છે। આવા કંઈક ડુંગરના દ્રશ્યો છે જે એ વિડીયોમાં હું તમને બતાવતા ચૂકી ગયો હતો, કારણ કે અંધારું થઈ ગયું હતું અને આવા દ્રશ્યો દેખાય નહીં, એટલા માટે આપણે એ વિડીયોની અંદર રહી ગયું હતું। અત્યારે જો કંઈક કામ ચાલુ છે, મને એવું લાગે છે કે ગુફાએ જવા માટે થઈને કામ ચાલુ હોય એવું લાગે છે કે કામ જો અહીંયા ચાલુ છે। આ મંદિર સાઈડથી જ રસ્તો આવે છે અને ગુફા જો આ બાજુ આવે છે, અહીંયા ગુફા છે, આપણે ત્યાં જવાનું છે। તો બન્યા રહેજો વિડીયોમાં, ગુફા તમને બતાવી છે। મારે તેથી એક્સપ્લોર કરવાનું રહી ગયું હતું ગુફાને, તો ચાલો જઈએ આપણે ગુફા કેવી છે, ગુફાની મજા લઈએ। અને બહુ જૂની ગુફા છે, જે બૌદ્ધ ગુફા તરીકે લોકો કહે છે કે બૌદ્ધ ગુફાઓ છે બધી। તો ચાલો જઈએ હવે। તો જો અહીંયા આ સીડી પૂરી થાય છે અને આવો કાચો રસ્તો છે, તો આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો। જો અહીંયા સુધી જવા પગથિયા છે, બાકી કામ ચાલુ હોય એવું લાગે છે। તમે આવશો તો આ પગથિયા બની જશે। આવો કંઈક ડુંગરનો નજારો છે, તો આવા રસ્તે થઈ અને આપણે જવાનું છે ગુફાએ। તો મારી જોડે જો તમે પણ આવા ઐતિહાસિક સ્થળો, મંદિરો ને બધું જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, જેથી આપણા જેવા શોખીન હોય ઐતિહાસિક વસ્તુ, જગ્યા, મંદિરો જોવા માટેના, તો એના સુધી આપણો વિડીયો પહોંચી શકે એ માટે। બાકી તો લાઈક શેર કરવાનું આપણે કોઈ ફેમસ થવા હાટુથી નથી કહેતા, પણ આવી રીતે આપણી જોડે જે શોખીન હોય આવું બધું જોવાના, એના સુધી વિડીયો પહોંચી જાય। તો જો દ્રશ્યો તો જો તમે, હું તો એકલો જ આવ્યો છું તોય એવી મજા આવે છે। મિત્ર મંડળ સાથે આવ્યા હોય તો ખૂબ મજા આવી જગ્યા છે। મિત્ર મંડળમાં એવું થાય કે હવે ફોન કરીએ તો અત્યારે શું છે કે કોઈ ફ્રી હોય ના હોય, જવામાં થોડુંક તકલીફ વાળું થાય, એક ના પાડે એટલે આપણો પ્રોગ્રામ કેન્સલ। એટલે આજ તો રવિવાર છે, હું તો ફ્રી જ હોઉં એટલે આજ તો નીકળી ગયો છું એકલો। ક્યારેક ક્યારેક હોય કોક ભેગું, જે ફ્રી હોય આવે તો સાથે લઈ લઈ। જો આપણે ગુફા પાસે પહોંચી ગયા છીએ હવે। વાહ ભાઈ વાહ, જો હું તો અહીંયા આવી ગયો ડાયરેક્ટ, અહીં નીચે ગુફા દેખાય છે। જવાનું ક્યાંથી છે રસ્તો ગોતીએ આપણે, પગથિયા કઈ બાજુ છે, ક્યાંક તો ઉતરવાનું હોય છે। આવો તો ધ્યાન રાખજો, જો આવા મોટા મોટા પથ્થરા છે હાલવામાં। હા જો અહીંથી પગથિયા દેખાય છે, છે આ પગથિયાથી ઉતરવાનું હોય એવું, હા બરોબર, અહીંથી ઉતરવાનું છે। જો તમે કોઈ દી આવ્યા ન હો તો જો બતાવી દઉં, જે આપણે અહીંથી આવ્યા, જો સામે મંદિરની ધજા દેખાય, અહીંથી આ હાલ્યું હોવાનું ને અહીંયા સીધી થોડાક હાલતા જ ગુફા આવી જાય છે, જે બૌદ્ધ ગુફા તરીકે ઓળખાય છે। અને આ બાજુ પવન ચક્કીના નજારા જેવો મસ્ત વ્યૂ આવે છે, એકદમ શાંતિમય જગ્યા છે। તો ચાલો હવે નીચે જઈએ અને ગુફાના દર્શન કરીએ। બૌદ્ધ ગુફા ઐતિહાસિક માની ગુફા છે। આવી જગ્યાએ જવામાં જોવામાં આનંદ કંઈક અલગ જ હોય। ઓહો,
અહીંથી તો ઉતરાય એવું નથી લાગતું. ઉતરાય એવું તો છે. આવો તે ધ્યાન રાખજો. ઉતરવામાં થોડું તકલીફ વાળું છે. નીચે તો આવી ગયા આપણે. લેડીઝ કે નાના છોકરા હોય તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઉતરવામાં પગથિયા છે નહીં, અહીંથી ઉતરવાનું છે. અહીં કોકે સારા માણસોએ પાણા રાખ્યા છે કે જેથી ઉતરવામાં થોડુંક સહેલું પડે. પછી અહીંથી તો બહુ વાંધો નથી. હવે જો પગથિયા જેવું છે એટલે ઉતરાઈ જાય એવું છે. વાહ ભાઈ વાહ, પ્રાચીન જગ્યા. તો આવી કંઈક બૌદ્ધ ગુફા છે. તો અહીંયા જો હજી હાલમાં પ્રાચીન કાળમાં બનાવેલ કારીગરોએ કોતરણી કામ આની અંદર હજી હયાત છે, જેના આપણે દર્શન માણી રહ્યા છીએ. હું રિયલમાં જોઉં છું, તમે વિડીયોમાં જોજો. વાહ ભાઈ વાહ, આ મજા હે ઇતિહાસની. અદ્ભુત કળા. આ ખાલી આખી એક ચટ્ટાન જ હોય એવું લાગે છે. આખો એક પથ્થર છે, એની અંદર આ ગુફા, આ બધી કોતરકામ, મૂર્તિઓ બધું બનાવેલ હોય એવું લાગે છે. હવે આનો ઇતિહાસ તો મેં ઘણો ગોતવાનું કર્યું પણ મને જડ્યો નથી. જો મળશે તો હું જરૂર ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ. તો અત્યારે અહીંયા લખેલું તો છે જ, તમે વાંચી લેજો. સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો. હિન્દીમાંય લખેલું છે, ઇંગ્લિશમાંય લખેલું છે. ઢાંકની ગુફાઓ. આ બાજુ પેલા ગુફા દેખાય તો આપણે એ બાજુ પેલા જોઈએ કેવી છે ગુફા. પણ મારી એક સૂચના છે કે તમે એકલા ના આવતા, કારણ કે થોડુંક બીક લાગે એવું છે. હાવ સુમસાન જગ્યા છે. જો અહીંયા ગુફા જેવું છે કંઈક. એટલે જો આવવા માંગતા હોય અહીંયા તો ફ્રેન્ડ સર્કલ હોય તો સારું રહે. આ બાજુથી નહીં ઉતરવાની સીડી હોય એવું લાગે છે. હવે આપણે જાવું તે અહીંથી જાવું. હજી એક ઓલી બાજુ ગુફા દેખાય છે, ત્યાં જઈએ. કેટલા વર્ષોથી આવી છે આ બધી જગ્યાના. અહીંયા કંઈક લખ્યું હોય એવું લાગે છે. હું હોય આપણને ખ્યાલ નથી, તમને નજીકથી બતાવું. અહીંયા કંઈક પેલા લખેલું હોય અને થોડું થોડું વિખાઈ ગયું એવું લાગે છે. આ વસ્તુ શું છે આપને કંઈ ખ્યાલ નથી. જે કોઈ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા જો તો આવી રીતે ગુફામાં જવા માટેનો પ્રવેશ દ્વાર છે. આ બાજુ મોટી ગુફા છે. જય ભગવાન, જે હોય મારા પ્રણામ સ્વીકાર કરજો. જે કોઈ વિડીયો જોવે છે એના પણ પ્રણામ સ્વીકારજો, કારણ કે આ ઐતિહાસિક જગ્યા છે. વાહ ભાઈ વાહ. અહીંયા કોઈને કોઈએ તપસ્યા કરેલી છે, કોઈ રહેતું છે. એનો ઇતિહાસ કોઈ જાણતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. મને પણ આવું બધું જાણવાનો અને માણવાનો ખૂબ શોખ છે. વાહ ભાઈ વાહ. આવી કંઈક ગુફા છે. એક જ પથ્થરમાંથી આખી ગુફા બનેલી હોય એવું લાગે. આ બાજુ ગુફા છે.
બે. એક આ બાજુ છે. વર્ષો થઈ ગયા પણ હજી ગુફા ચોખ્ખી અને એવી ને એવી છે. તો તમને કેવીક લાગી ગુફા જરૂર કહેજો. આગળ જઈએ. હજી 1 2 3 અને 4 ગુફા તમને બતાવી છે. હવે આ બાજુ નીચે જોઈ લે. અહીંયા કોઈ ગુફા છે કે નહીં. આજે તમે કોતરણી કામ બતાવ્યું એની આગળ હજી ગુફા જેવું અને આમ દિવાલ જેવું દેખાય છે. આ બાજુ નાનું પાણીનું વેણ હોય એવું લાગે છે. અહીંથી ચોમાસામાં પાણી બહુ આવતું હોય છે. ડુંગરનું બધું પાણી અહીંથી જ નીકળતું હોય એવું લાગે છે. એટલે ચોમાસામાં આવો તો એ ધ્યાન રાખવું. અહીંયા અજીબ વસ્તુ છે. આનો કંઈક ઇતિહાસ તો હોય છે હવે જે આપને જાણવા નથી મળ્યો. જો કોઈ જાણતું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા એક ગુફા છે. જો 4 અને 5મી એક અહીંયા ગુફાની અંદર ગુફા અંદર આપણે જવાની કોશિશ નથી કરવાની કારણ કે આપને કંઈ ખ્યાલ ન હોય. આપણે કંઈ જાણતા નથી આ ગુફા વિશે બહુ. અને જો અહીંયા સંવંત લખેલી છે 1961 પછી થોડુંક દેખાતું નથી. બધું લખેલું છે. વાહ ભાઈ વાહ. નજરને એવી રાહત મળે આવી જગ્યા જોઈને. તમને કેવી મજા આવે છે કમેન્ટમાં જરૂર કહેજો. ઓહો અમે મૂર્તિ છે. જય ભગવાન. બુદ્ધ ભગવાને જોયું એવું લાગે છે. પ્રણામ સ્વીકારજો. બાજુ છે જો આ બાજુ અંદર છે. વાહ ભાઈ વાહ. આ આપણા ઇતિહાસની મજા છે. વર્ષો થઈ ગયા પણ હજી અંદર એવું ને એવું દેખાય છે. બાકી એટલા વર્ષો થઈ ગયા હોય તો જગ્યાનું નિશાની ન રહ્યું એને બદલે અહીંયા મૂર્તિ જેવું હજી દેખાય છે. એમાં અહીંયા ત્રિશુલ જેવું કંઈક છે. આવી ચટ્ટાનું છે. અહીંયા કંઈક કુંડ હોય એવું લાગે છે. એ પણ બહુ ઝાઝા વર્ષો પહેલા બનાવ્યું હોય એ રીતનું લાગે છે. અહીંયા મંદિર જેવું છે અને એની એક્ઝેક્ટ સામે છે એટલે એનું કંઈક ને કંઈક પરંપરા એ છે. એ ગુફાની બાજુમાં અહીંયા જો આ બધે પથ્થર પાણીના હિસાબે ખવાણું હોય એવું લાગે છે કે પછી કુદરતી હોય. એક જ પથ્થર છે આખો. ક્યાંય હાંધો જ દેખાતો નથી. ક્યાં જોઈએ એને. તો મિત્રો આ ગુફા વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂર કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તોય
તમે બધે ભેગા થઈને ઘણે મને આગળ પહોંચાડ્યો છે અને બસ આવો જ તમારો પ્રેમ ભાવ જતા રહેજો તો હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ. તો જો સામે પણ દેખાય છે થોડાક વ્યૂ તમને બતાવી દઉં પછી આપણે વિડીયોને અહીંયા પૂર્ણાહુતિ કરીએ. જો અહીંયા ઊભા રહીએ એટલે છે શીશરું પણ જોવાની એવી મજા આવે. આ બધી કુદરતના ખોળાની મજા છે. આમે જો ચટ્ટાનું કેવી અમે પવન ચક્કી એટલી છે ને સુરજ દાદાને હવે આથમવાનો સમય ધીમે ધીમે પાસે આવતો જાય છે. તો આપણે એ પહેલાં અહીંથી નીકળી જઈએ. તે દિવસે આપણે ડુંગરેશ્વર મહાદેવના દર્શન કરવામાં જ મોડું થઈ ગયું હતું એટલે અહીંયા નહોતું હોવાનું. તો એના માટે આપણે આજે અલગથી વિડીયો બનાવ્યો છે. અને જો ડુંગરેશ્વર મહાદેવનો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ લિંક, જોઈ લેજો. મહાદેવના પણ દર્શન કરજો. અને ત્યાં આગળ ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં ખોડિયારમાં પ્રગટ થયા હતા. તો એનો પણ વિડીયો આપણે અલગથી બનાવશું જેથી કરી વિડીયો લાંબો ના થઈ જાય અને તમને અલગ અલગ વિડીયો જોવાની મજા આવે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા.